જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્રમાં આજે આપણે આગળ વધીએ તો આજનો આપણો જે ટૉપિક છે ખૂબ જ અગત્યનો છે. આપણે દ્રાવણો ચેપ્ટરની અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાંથી નીટ અને જેડબલઈ ગુજકેટ આ બધી જ પરીક્ષાઓની અંદર ખૂબ જ અગત્યનો એવો ટૉપિક છે, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એ ટૉપિક છે આજનો આપણો ટૉપિક ખૂબ જ તો આનંદ આવે એવો છે અને ઘણી બધી રીતે આપણા માટે અગત્યતા ધરાવતો છે કે આદર્શ દ્રાવણનો અને બિન આદર્શ દ્રાવણ એટલે શું, વિગતવાર સમજાવું. તો આજનો ટૉપિક છે આપણો આઈડિયલ સોલ્યુશન એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન. ઓકે, હવે જ્યારે જો આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણની વાતો કરવી હોય, બરાબર, એને સમજવું હોય તો સૌથી પહેલાં તો આપણે રાઉલ્ટના નિયમને યાદ કરવો જોઈએ. રાઉલ્ટનો નિયમ જો આપણને આવડે તો આપણું આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો જે કન્સેપ્ટ છે આપણો જે એ આપણા માટે ખૂબ જ અગત્યથી ખૂબ જ સરળતાથી આપણે સમજી શકીએ. ઓકે, તો રાઉલ્ટનો નિયમ શું છે ભાઈ? બંને જો રાઉલ્ટનો નિયમ આપણે જોયો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે, અને રાઉલ્ટનો નિયમ એવો પણ આપણે જોયો કે બંને બાષ્પશીલ હોય એવો દ્રાવ્ય અને દ્રાવક. તો આપણે એવું ભણેલા છીએ કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં તેના રહેલા મોલ અંશને કેવા પ્રમાણમાં હોય છે ભાઈ? સમપ્રમાણમાં હોય છે. આવું આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. ઓકે, સારું, ચાલો તો હવે આપણે આઈડિયલ સોલ્યુશન અને નોન આઈડિયલ સોલ્યુશનની ચર્ચાઓ કરીએ છીએ. તો એમાં સૌથી પહેલાં જો બંનેને તફાવત સ્વરૂપે જ આપણે ભણવાના છીએ, પણ સૌથી પહેલાં તો આપણે આદર્શ દ્રાવણ કોને કહેવાય એની જરાક વાત કરી લઈએ, બરાબર. આદર્શ દ્રાવણ કોને કહીએ? તો કે ભાઈ જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણ કહે છે. એટલે આનો અર્થ એવો થયો કે દ્રાવણ છે એ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું શું કરતો હોવો જોઈએ? પાલન કરતો. તો સૌથી અગત્યની બાબત, જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું શું કરશે ભાઈ? પાલન કરશે, તેને આપણે આઈડિયલ સોલ્યુશન કહીએ છીએ. તો આપણે બિન આદર્શ નોન આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? તો કે જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું શું ન કરે ભાઈ? પાલન કરે નહીં, તો તેને કેવું દ્રાવણ કહીએ? આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ. પણ અત્યારે આપણે જે વાતો કરી રહ્યા છીએ કોની કરવાની છે? માત્ર ને માત્ર આદર્શ દ્રાવણની આપણે વાતો કરીએ અને પછી આપણે બિન આદર્શ દ્રાવણ તરફ જઈએ. ઓકે, તો સૌથી પહેલાં તો વ્યાખ્યા બધાને આવડી ગઈ? તો કે હા, બહુ જ સરળ છે. જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેમને આદર્શ દ્રાવણ એટલે કે બાષ્પ દબાણ તેના મોલ અંશને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. એ રાઉલ્ટનો નિયમ છે, આપણે ભણી ગયા છીએ અગાઉ.
અથવા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. બે અલગ અલગ પરિસ્થિતિ માટે આપણે જોયું. ઓકે, હવે આદર્શ દ્રાવણને આપણે સારી રીતે સમજવું હોય તો આદર્શ દ્રાવણની કેટલીક લાક્ષણિકતાઓ છે. આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલાં કે જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે ઉષ્મા શોષાતી કે ઉત્પન્ન થતી નથી. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે બે ઘટકો એટલે દ્રાવ્ય અને દ્રાવક, એને જો તમે મિક્સઅપ કરશો, મિશ્ર કરશો, ત્યારે ઉષ્માનું ઉત્સર્જન કે ઉર્જાનું શોષણ, ઉષ્મા ઉત્પન્ન કે શોષાતી નથી. એટલે એનો અર્થ એવો થયો કે ઉષ્માનો જે ફેરફાર છે એ કેવો છે? જે પહેલાં હતી જેટલી ઉષ્મા એટલી જ છે, એમાં કોઈ ફેરફાર નથી, કોઈ ચેન્જ છે નહીં. ઓકે, તો એના માટે મારે લખવું હોય તો ખાસ અગત્યની બાબત શું લખી શકું કે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ મિક્સરની એટલે મિશ્રણની બરાબર કેટલું થશે? 0 થશે. વાય? બિકોઝ કારણ કે અહીંયા ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કંઈ થતું નથી. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આદર્શ દ્રાવણની લાક્ષણિકતામાં પહેલું કે જ્યારે આદર્શ દ્રાવણમાં બંને ઘટકોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે ઉષ્માનું સર્જન કે શું નથી થતું? ઉત્સર્જન થતું નથી. એટલે કે ડેલ્ટા એન્થાલ્પીનો ફેરફાર કેવો છે? 0 છે. કોના માટે? આઈડિયલ સોલ્યુશન માટે, આદર્શ દ્રાવણ માટે. બિન આદર્શ માટે કેવું હોય તો કહી શકીએ ને કે ઉષ્માનો ફેરફાર કાં તો ઉષ્મા ઉત્પન્ન થતી છે અથવા ઉષ્મા મુક્ત થતી છે. એને પણ આપણે ભણવાના છીએ થોડી જ વારમાં, પણ પહેલાં આપણે આદર્શ દ્રાવણ વિશે સંપૂર્ણ માહિતી લઈ લઈએ. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. તો જ્યારે ઘટકો એટલે દ્રાવ્ય અને દ્રાવક, ઘટકોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે દ્રાવણનું કુલ કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર થશે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે બે ઘટકોને મિશ્ર કરશું, આપણે મિક્સ કરશું, બરાબર, ત્યારે કુલ કદ છે, બરાબર, એ દ્રાવણનું કુલ કદ એ બંને ઘટકોના કદના સરવાળા બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ચલો 90 મિલી હું શું લઉં છું તો કે દ્રાવક, અને 10 મિલી શું લીધું મેં? દ્રાવ્ય. તો ટોટલ કદ કેટલું થયું? 100. તો કે આ 100 મિલી થયું. તો કે આ તો દ્રાવણનું કુલ કદ અને ઘટકના કુલ કદનો સરવાળો બે કેવું હોય? સમાન. એટલે કે દ્રાવણનું કદ વધતું કે ઘટતું નથી. ટૂંકમાં દ્રાવણનું કદ છે, કદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એના માટે યાદ રાખશું આપણે ખૂબ જ અગત્યની બાબત, કદમાં થતો ફેરફાર પણ કેવો છે? 0 છે. કોના માટે? આઈડિયલ સોલ્યુશન માટે, આદર્શ દ્રાવણ માટે. ઓકે, અને હવે ખાસ અગત્યની બાબત, અને એ છે ત્રીજી લાક્ષણિકતા, અને એ આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. હવે આપણને ખબર છે કે ભાઈ દ્રાવણ બને છે ને ત્યારે દ્રાવ્ય અને દ્રાવક છે એના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો લાગતા હોય. એટલે અણુ વચ્ચેના આકર્ષણ બળો લાગતા હોય એને પારસ્પરિક ક્રિયા કહેવાય.
કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે શું લાગતું હોય? આંતરાણવીય આકર્ષણ બળો. હવે એ પહેલાં હવે હું અહીંયા જરાક તમને આકૃતિ દ્વારા સમજાવું. ચલો, આ દ્રાવક છે, આ કોણ છે? અહીંયા દ્રાવ્ય છે. તો દ્રાવકના અણુ અને હું એ વડે દર્શાવું તો એમની વચ્ચે એ પ્રકારનું તેના દ્રાવકના પરમાણુ એકબીજા ઉપર એ પ્રકારનું આકર્ષણ બળ લગાડતા હોય. દ્રાવ્ય બી હોય તો બી એક બી છે, બીજા બી ઉપર એક અણુ બીજા અણુ ઉપર પરમાણુ પર આકર્ષણ બળ લગાડતો હોય. તો આ બે પ્રકારની શુદ્ધ ઘટકો હોય ત્યારે આ રીતની તેમની વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે. હવે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં એડ કરવામાં આવે એટલે હવે આપણે એને આ રીતે દર્શાવીએ. તો હવે દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે? તો કે એ બી પ્રકારનું. તો આદર્શ દ્રાવણ માટે યાદ રાખવા જેવી વાત છે કે જ્યારે આદર્શ દ્રાવણ બને છે ત્યારે ખૂબ જ અગત્યની બાબત, જ્યારે આદર્શ દ્રાવણ બને છે ત્યારે એ પરમાણુ દ્વારા એ પરમાણુ પર અને બી પરમાણુ દ્વારા બી પરમાણુ પર વચ્ચે લાગતું આંતરઆણવીય આકર્ષણ બળ આંતરઆણવીય આકર્ષણ બળ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે લાગતા એટલે કે એ બી આકર્ષણ બળ ની માત્રાને સમાન હોય છે. એટલે હાવ ટૂંકમાં કહું ને તમને હું ભાઈ, તો હાવ ઇઝીલી તમે સમજી શકો કે અહીંયા દ્રાવકના પરમાણુ વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ લાગતું હતું અને દ્રાવ્યના પરમાણુ વચ્ચે લાગતું હતું આંતરાણવીય આકર્ષણ બળ પણ જ્યારે બેને મિક્સઅપ કર્યા એટલે શું થયું? તો કે દ્રાવ્ય અને દ્રાવકના પરમાણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ. આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું? તો કે અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. ઓકે, હવે જ્યારે દ્રાવણ બને છે ને ત્યારે બંને એના ઘટકો વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળનું મૂલ્ય શરૂઆતમાં દ્રાવ્ય અને દ્રાવકના જે આંતરાણવીય આકર્ષણ બળોના મૂલ્ય હતા એના મૂલ્યને કેવું થયું? સમાન. એટલે કે આકર્ષણ બળમાં કોઈ ફેરફાર થતો નથી. આકર્ષણ બળમાં કોઈ ફેરફાર થતો નથી. તો દ્રાવણ બનાવ્યા પહેલાં અને દ્રાવણ બનાવ્યા પછી દ્રાવ્ય વત્તા દ્રાવકનું જે આકર્ષણ બળ લાગતું હતું આંતરાણવીય એના એ જ બરોબર કોના જેટલું થઈ જાય? દ્રાવણના ઘટકો વચ્ચે લાગતું. એટલે એ બી અહીંયા શું હતું? એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ દ્રાવણ બન્યા બાદ એ બી વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ જેટલું જ હોય છે. ઓકે, ચલો, વાસ્તવમાં તો છે ને ભાઈ સંપૂર્ણ આદર્શ દ્રાવણ તો આપણા માટે દુર્લભ છે. દુર્લભ એટલે મળવું મુશ્કેલ છે ને, બરોબર? એવી વાત અહીંયા કરી છે આપણને. સંપૂર્ણ આદર્શ દ્રાવણ દુર્લભ છે એટલે મળવું મુશ્કેલ છે. છતાં કેટલાક આપણને એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર? કે કેટલાક એવા પદાર્થો છે જેના મંદ દ્રાવણો છે. દ્રાવણ કેવું હોય તેનું? મંદ. ત્યારે તેની વર્તણૂક છે આઈડિયલ હોય છે. આપણે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ ને કે આપણે અમુક વખતે અમુક જગ્યાએ જઈએ એટલે અહીંયા આપણી વર્તણૂક કેવી થઈ જાય? આમ એકદમ આદર્શ થઈ જાય. આપણે ક્લાસરૂમની અંદર બેઠા હોય તો આપણે એકદમ કેમ સરસ આમ આઈડિયલ હોય, આમ આદર્શ વિદ્યાર્થી તરીકે બેસીએ એમ. આપણે એની પણ વાત કરી હતી કે આપણી બહારની વર્તણૂક અંદર અલગ હોય, ઘરની વર્તણૂક અલગ હોય. સેમ એવી જ રીતે અમુક પરિસ્થિતિમાં અમુક પદાર્થો છે એની વર્તણૂક કેવી હોય છે? આદર્શ હોય છે. એવા કેટલાક ઉદાહરણોની વાત છે. મંદ દ્રાવણનું પહેલું મંદ દ્રાવણ કન્ડિશન પહેલી, દ્રાવણ કેવું હોવું જોઈએ? મંદ. તો ત્યારે એની વર્તણૂક આદર્શ થાય. કોણ કોણ? તો કે નોર્મલ હેક્ઝેન,
વત્તા નોર્મલ હેપ્ટેન, અણુસૂત્ર પણ આવે, આલ્કેન છે આપણને ખબર, હેપ્ટેન ને ઓક્ટેન એ હોઈ શકે, ઓકે, આલ્કેન કોઈ પણ નોર્મલ હોવા જોઈએ, શરત લાગુ પડી છે, સરળ શૃંખલાવાળા જ હોવા જોઈએ, બરોબર, શાખાવાળા આલ્કેન હોવા જોઈએ નહીં, તો શાખાવાળા હોય તો શાખાવાળા પાછા એ રીતે લેવાના, બરોબર. પછી સમઘટકોની પણ વાત છે. જો બ્રોમો ઇથેન, તો અહીંયા માત્ર બદલું કોણ અને ક્લોરો ઇથેન, તો અહીંયા ક્રિયાશીલ સમૂહ હેલોજન છે. અહીંયા હેલોજનમાં પરમાણુ બદલાવાનું, એક જગ્યાએ ક્લોરો એક જગ્યાએ બ્રોમો, ઓકે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, વત્તા નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. તો આપણા માટે યાદ રાખવું બહુ સહેલું છે. જો આના ઉદાહરણ યાદ રાખવા હોય તો નોર્મલ આલ્કેન, નોર્મલ આલ્કેન ઉપરથી યાદ રાખવાનું વિસ્થાપિત આલ્કેન, બરોબર. વિસ્થાપિત આલ્કેન કઈ રીતે? ઇથેન તો છે જ, ઇથેનમાં વિસ્થાપન એકમાં બ્રોમિન વડે થયું, એકમાં ક્લોરિન વડે. અહીંયા તે ક્લોરિન, ક્લોરાઇડ, અને અહીંયા બ્રોમાઇડ. તો નોર્મલ આલ્કેન ને વિસ્થાપિત આલ્કેનનું ઉદાહરણ હોય તો એ શેમાં આવશે? આદર્શ દ્રાવણમાં આવશે. અને છેલ્લે બેન્ઝીન અને ટોલ્યુઇન, ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે, યાદ રાખશું મિત્રો, બેન્ઝીન વત્તા ટોલ્યુઇન. તો આ કોની વાત કરી મેં તમને અત્યારે? આદર્શ દ્રાવણોની વાત કરી છે. આદર્શ દ્રાવણ કોને કહેવાય એની મેં તમને ચર્ચાઓ કરી છે, ઓકે. ચલો, તો આદર્શ દ્રાવણ માટે યાદ રાખવા જેવી બાબતો આવી ગઈ, બરોબર. આદર્શ દ્રાવણના ઉદાહરણો પણ મેં તમને ભણાવી દીધા, આઈડિયલ સોલ્યુશનના ઉદાહરણો, બરોબર. યાદ રાખવા માટેની રીત પણ આપી. ચલો, હવે આદર્શ પછી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બિન આદર્શ દ્રાવણ તરફ જઈએ. હવે બિન આદર્શ દ્રાવણ તરફ જતાં પહેલાં આદર્શને હંમેશા યાદ રાખશો. આદર્શની સાક્ષીએ આપણે બિન આદર્શ ભણવાના છીએ. જો ફરીથી એકવાર રિપીટ કરી દો, જો આપણને આદર્શ દ્રાવણ એટલે શું ખબર હશે ને તો બિન આદર્શ ભણવાની આપણને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ આનંદ આવશે, બરોબર. આજે આપણે એની થોડીક વાતો કરી અને આવતા ક્લાસની અંદર આપણે બિન આદર્શ દ્રાવણો છે એની વાતો કરવાના છે. એમાં થોડુંક ટોપિક લેન્ધી છે આપણો, પણ આપણે વિગતે ચર્ચા કરશું. થોડાક નંબરિયા પાડી દઈએ આજે આપણે, એટલે આવતા ક્લાસની અંદર આપણે બિન આદર્શ દ્રાવણ વિશે થોડુંક વધુ જાણશું. અને આપણને ખૂબ જ સરળ ટોપિક છે ને ખૂબ જ અગત્યનો ટોપિક છે. ફરી એકવાર રિપીટ કરી દઉં, ખૂબ જ અગત્યનો ટોપિક છે આ, બરોબર. આદર્શ દ્રાવણો અને બિન આદર્શ. તો વ્યાખ્યા ઉપરથી જ આપણને ખબર પડી જાય. ફરીથી આદર્શ દ્રાવણનું જો રિપીટ કરી દઉં, જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું શું કરે છે ભાઈ? પાલન કરે છે, તો તે આદર્શ દ્રાવણ છે. અને આદર્શ દ્રાવણની લાક્ષણિકતા જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્માનું શોષણ અથવા ઉષ્માનું શું કરે છે? ઉત્સર્જન કરતા નથી, ઉત્સર્જન કરતા નથી, ઓકે. એટલે કે ડેલ્ટા એચ મિશ્રણ કરો એટલે એન્થાલ્પીનો ફેરફાર કેવો છે? તો કે શૂન્ય છે. પછી કદમાં થતો ફેરફાર પણ કેવો છે? શૂન્ય. એટલે કદમાં વધારો કે ઘટાડો કશું થતું નથી. અને પારસ્પરિક ક્રિયાની આપણે વાત કરીએ તો પારસ્પરિક ક્રિયામાં આપણે જો ચર્ચા કરતા હોઈએ, બરોબર, તો શું થશે? તો કે પારસ્પરિક ક્રિયા પણ છે, બરોબર. દ્રાવણ બનાવ્યા પહેલાં ઘટકો વચ્ચે જેટલું જ આકર્ષણ બળ લાગતું હતું એટલું જ આકર્ષણ બળ દ્રાવણ બન્યા પછી લાગતું હોય છે, ઓકે. ચલો, હવે ખાસ એક બીજી બાબત, બરોબર. જો દ્રાવકનું આને એ ધારેલું છે કે આનું બાષ્પ દબાણ છે, બરોબર, એ પી એ હોય તો પી એ બરાબર શું થાય? તો કે P0A × XA, અને PB એટલે શું થાય? તો કે P0B × XB. આવું આપણે અગાઉ ભણી ગયા છીએ, રાઉલ્ટનો નિયમ. તો આ બંનેને મિક્સ કરો એટલે પી ટોટલ બરાબર શું થાય? તો કે કુલ બાષ્પ દબાણ બરાબર PA + PB. એટલે કે બાષ્પ દબાણ પણ કેવું રહે છે? સમાન રહે છે, એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. આદર્શ દ્રાવણ માટે મિશ્રણ કર્યા પહેલાં એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના જે બાષ્પ દબાણ હતું એનું એ જ રહે છે, એમાં બહુ ફેરફાર થતો નથી, બરોબર. એવી આપણને અહીંયા વાતો કરેલી છે.
ચલો આદર્શ દ્રાવણ પછી હવે આપણે બિન આદર્શ દ્રાવણ તરફ જઈએ, બરોબર. તો બિન આદર્શ દ્રાવણ ને આદર્શ દ્રાવણનો તફાવત થોડોક જોઈ લઈએ, વધુ વિગતે ચર્ચા છે, બરોબર. આવતા ક્લાસની અંદર આપણે પાછા બિન આદર્શની કરવાના છીએ. ચાલો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ, આવતા ક્લાસમાં આપણે બિન આદર્શ દ્રાવણમાં હજુ વિગતે ચર્ચાઓ કરશું. ચાલો પહેલાં તો આપણને વ્યાખ્યા, આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો કે ભાઈ જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું શું કરે છે ભાઈ? પાલન. રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય તો તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. સાંદ્રતાના ગાળા દરમિયાન, ટૂંકમાં હું લખું છું, તમે સવિસ્તર લખી શકો. ચાલો બિન આદર્શ દ્રાવણ કોને કહીએ? તો કે જે દ્રાવણ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી તેને આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ છીએ. રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી. ઓકે, ચલો સેકન્ડ પોઈન્ટ, દ્રાવણ બનાવતા શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી. આદર્શ દ્રાવણ માટે એન્થાલ્પીનો ફેરફાર કેવો હોય? શૂન્ય, એટલે કે ઉષ્માનું સર્જન કે ઉષ્માનું ઉત્સર્જન થતું નથી. ઉષ્માનું સર્જન કે ઉષ્માનું ઉત્સર્જન એટલે કે એન્થાલ્પીનો ફેરફાર કેવો છે? આઈડિયલ સોલ્યુશન માટે 0 છે. જ્યારે નોન આઈડિયલ સોલ્યુશન માટે જોઈએ આપણે તો, બરોબર, તો આપણે વાત કરીએ કે અહીંયા જ્યારે શુદ્ધ દ્રાવણ બનાવતા શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પીનો ફેરફાર છે એ શૂન્ય હોતો નથી. કાં તો ઉષ્મા મુક્ત થાય, કાં તો ઉષ્માનું શોષણ થાય. એટલે મિશ્રણની એન્થાલ્પી છે એનો ફેરફાર ઇક્વલ ટુ નહીં પરંતુ નોટ ઇક્વલ ટુ 0 થશે. ખાસ યાદ રાખશું, બિન આદર્શ દ્રાવણ માટે આપણે યાદ રાખશું કે એન્થાલ્પીનો ફેરફાર કેવો છે? નોટ ઇક્વલ ટુ 0 છે, જ્યારે આઈડિયલ સોલ્યુશન માટે ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો ત્યારબાદ આદર્શ દ્રાવણ માટે, આદર્શ દ્રાવણની આપણે વાત કરતા હોય તો ઘટકો છે તેનું બાષ્પ આપણે જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે તો કુલ કદ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે મિશ્રણનું કુલ કદ છે એટલે કદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે મિશ્રણ છે એનો કુલ કદનો ફેરફાર 0 છે. જ્યારે બિન આદર્શ દ્રાવણ છે ત્યારે એના ઘટકો છે, બરોબર, એમાં કદમાં ફેરફાર થાય છે. કદ વધી શકે ને ઘટી શકે, એના આધારે આપણે ભણવાના છીએ રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન. પણ પહેલાં બિન આદર્શ દ્રાવણ માટે કદમાં શું થઈ શકે? તો કે ભાઈ વધારો ઘટાડો થઈ શકે, એટલે કદમાં થતો ફેરફાર નોટ ઇક્વલ ટુ 0 છે. આ કઈ રીતે ભાઈ? કે કદમાં થતો ફેરફાર એટલે શરૂઆતનું કદ અને અંતિમ કદ, અંતિમ કદ માઇનસ શરૂઆતનું કદ કરો એટલે કદ વધેલું હોઈ શકે અને ઘટેલું હોઈ શકે ને, એના આધારે આપણે જોવાનું છે. એન્થાલ્પી ફેરફાર એટલે શરૂઆતની એન્થાલ્પી અને અંતિમ એન્થાલ્પી, એ રીતે આપણે જોયું છે, બરોબર. એટલે આ ડેલ્ટા આપેલું છે એન્થાલ્પીમાં થતો ફેરફાર, બરોબર, એ ધ્યાન રાખશું ખાસ. ચાલો ત્યારબાદ ખૂબ જ અગત્યની બાબત આપણે ભણ્યા કે આદર્શ દ્રાવણમાં એ અને બીબી પરમાણુઓ વચ્ચેની આણ્વીય આંતરાણવીય આકર્ષણ બળ છે એ દ્રાવણ બન્યા બાદ એબી પ્રકારના આ જે આંતરાણવીય આકર્ષણ બળ છે તેની જેટલું જ હોય છે. જ્યારે અહીંયા બિન આદર્શ દ્રાવણ માટે ખૂબ જ જાણવા જેવી બાબત છે ભાઈ કે બિન આદર્શ દ્રાવણ માટે છે ને આંતરાણવીય પારસ્પરિક ક્રિયા, આંતરાણવીય પારસ્પરિક ક્રિયા છે ને કાં તો વધુ હોઈ શકે, કાં કેવી થઈ જાય? ઓછી, એટલે કે નોટ ઇક્વલ ટુ, બરોબર, બેની પારસ્પરિક ક્રિયા છે અલગ અલગ હશે, સમાન હશે નહીં. તો એક જ વસ્તુ હાવ ટૂંકમાં, આદર્શ દ્રાવણ માટે બધું જ કેવું આવે છે? જો કદનો ફેરફાર શૂન્ય, એન્થાલ્પી ફેરફાર શૂન્ય, રાઉલ્ટના નિયમનું શું કરે? પાલન કરે. ઓકે, અને છેલ્લે આંતરાણવીય પારસ્પરિક ક્રિયા કેવી છે? સમાન. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ જઈએ. તો હવે બિન આદર્શ દ્રાવણની
વાતો આપણે કરવાની છે. તો બિન આદર્શ દ્રાવણમાં છે ને આપણે બે બાબતે ચર્ચાઓ કરશું. પહેલાં તો બિન આદર્શ દ્રાવણને આપણે વ્યાખ્યા આપવી હોય તો કે જે દ્રાવણ સાંદ્રતાના કોઈપણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું શું કરે ભાઈ, પાલન કરે નહીં, તો તેને બિન આદર્શ દ્રાવણ કહેવાય. એને આપણે બે ભાગમાં વહેંચીએ કે રાઉલ્ટના નિયમ, જો વિચલન થયું કહેવાય ને, રાઉલ્ટના નિયમનું પાલન ન કરવું એટલે રાઉલ્ટના નિયમથી વિચલન. તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. ઓકે, રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. બરોબર. વધુ વિગતે આપણે ચર્ચાઓ છે આવતા ક્લાસમાં કરીએ એ પહેલાં એક નાની એવી વાત કે રાઉલ્ટના નિયમથી ધન વિચલનની અંદર ઉષ્માનું શોષણ થાય એટલે એન્થાલ્પી ફેરફાર છે 0 કરતાં મોટો હોય. ઉષ્માનું શોષણ થાય એટલે કદ છે એ વધે, એટલે કદનો ફેરફાર છે એ 0 કરતાં કેવો આવશે, મોટો આવશે. બરોબર. અને કદ વધે છે એ સાથે અહીંયા બાષ્પ દબાણ છે એની અંદર પણ શું થતું જોવા મળે છે, વધારો થતો જોવા મળે છે. બરોબર. એટલે ખાસ યાદ રાખશું, પી ટોટલ ગ્રેટર ધેન પી એ પ્લસ પીબી, આવી રીતે આપણે લખી શકીએ. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનમાં શું થશે, શા માટે કેવી રીતે થાય ને આપણે કાલે બધી ચર્ચાઓ કરશું આવતા ક્લાસની અંદર, પણ અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખશું. બરોબર. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનમાં ઉષ્માનું ઉત્સર્જન થાય એટલે કે એન્થાલ્પીનો ફેરફાર છે એ કેવો થાય, ઉષ્મા ઉત્સર્જન થાય. ને આપણને ખબર છે રસાયણશાસ્ત્રમાં ઉષ્મા ઉત્સર્જિત થતી હોય નિશાની કેવી હોય, માઇનસ. તો -0 કરતાં કેવું થાય, નાનું, <0. કદ પણ ઘટે અને ત્યારબાદ દબાણમાં પણ શું થાય છે, ઘટાડો થતો જોવા મળે છે. તો હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે બિન આદર્શ દ્રાવણોની વિગતે આગળ ચર્ચાઓ કરશું. ઓકે, તો આજના આ ક્લાસમાં આપણે એટલે સુધી અટકીએ છીએ. બરોબર. આવતા ક્લાસમાં ફરી પાછા આપણે આ બિન આદર્શ દ્રાવણોથી આપણો ટોપિક છે એ રનિંગ કરશું.